જય માતાજી। આજે આપણે બનાવવાનું છે બીલાનું શરબત। તો એની માટે મેં એકદમ પાકેલું બીલું લઈ લીધું છે। અમારે ત્યાં અહીંયા બીલાનું ઝાડ છે એટલે રોજ પડતા હોય છે। અત્યારે મે જૂનમાં તો એની સિઝન છે નીચે ખરી જવાની, એટલે બધા નીચે આવી જશે। તો આવી રીતે હળવા હાથે દસ્તાથી તોડી અને એને બહાર કાઢી લેવાનું। એ આખું વરસ ઝાડ ઉપર લટકી રહે છે અને મે અને જૂનમાં નીચે ખરી જતા હોય છે। તો જો આ રીતે એનો માવો બધો કાઢી લેવાનો અને જે એના છોડામાં ચોંટ્યું હોય એ પણ આપણે ઘસીને કાઢી લેવાનું। એકદમ ચોખ્ખું થઈ જશે। જુઓ, આવી રીતે કાઢી લઈશું। બીજા ભાગમાંથી પણ કાઢી લઈએ આ રીતે। આ ખૂબ જ ઠંડુ હોય છે। ઉનાળામાં તમે બહાર રોજ જવાનું થતું હોય અને એક ગ્લાસ પી લો તો તમને ક્યારેય લૂ પણ નથી લાગતી। હવે આને પાણી નાખી અને આપણે અડધો કલાક જેટલું રહેવા દેવાનું। જો વધારે પલાળો તો પણ વાંધો નથી, પણ કમસે કમ 20 થી 25 મિનિટ કે અડધો કલાક તો તમારે પલાળવું જ પડે, કેમ કે એ બહુ જ કઠણ હોય છે અંદરથી, એટલે એને નરમ થવા માટે આપણે પલાળી દઈશું। મેં અડધો કલાક જેટલું પલાળ્યું છે આને, એટલી પલાળીશ। સોરી, આ બધું અંદર લઈ લઈએ। જેટલું વધારે પલળશે એટલું જ સારું એકદમ નરમ થઈ જશે એનો માવો। તો જોઈ લઈએ, અડધો કલાક જેવું થઈ ગયું છે। જુઓ કેટલું સરસ પલળી ગયું છે। હવે આને આપણે મિક્સરમાં પીસવું હોય તો પીસી શકીએ, પણ એના જે બિયા હોય છે ને એ જો પીસાઈ જાય ને તો શરબત એકદમ કડવું લાગશે, કારણ કે બી એકદમ કડવા હોય છે અને બીલું પણ સ્વાદમાં તુરું હોય છે, એટલે એને આપણે હાથથી જ મસળી લઈશું। મિક્સરમાં કરવાથી બહુ જ કડવાશ પકડી લે છે, એટલે હું કાયમ હાથથી જ બનાવું છું। અને અમારે ત્યાં તો બીલાનું ઝાડ છે એટલે અમે રોજ તાજું જ બનાવીએ છીએ। પણ આજે મને એવું લાગ્યું કે લાવો વિડીયો બનાવું, ગરમીની સિઝન છે એટલે મેં બનાવ્યો વિડીયો। જુઓ એકદમ સરસ મસળીએ ને એટલે આવી રીતે એના બધા રેસા છોડા બધું નીકળી જશે। હવે એને બીજા વાસણમાં મોટી ચાળણીથી ગાળી લઈએ। બીયું અંદર ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો એકદમ કડવાશ પકડી લેશે। આને તમારે સ્ટોર કરવો હોય તો તમે કરી શકો છો વિનેગર નાખીને, પણ હું નથી કરતી। જેને ના મળતા હોય એ કરી શકે। ફ્રીજમાં 3 મહિના સારું રહે છે, મતલબ કે ઉનાળો હોય ત્યાં સુધીને સારું હોય જ છે। 3 મહિના ચાલે છે તમારું રોજ ફ્રીજમાં મૂકેલું। બીજું થોડું પાણી નાખી દઈએ। જો આમાં કેટલા બધા બિયા છે, આ પીસાય તો એકદમ કડવાશ આવી જાય છે શરબતમાં। દાબીને બધો રસ કાઢી લઈએ। સાઈડમાં લઈ લઈશું। હવે આને તમે અત્યારે આમને આમ ફ્રીજમાં મૂકી દો ને તો એકદમ જામી જાય છે। એમાં વિનેગર કે લીંબુ નાખ્યું હોય તો નથી જામતું। હવે જ્યારે પીવું હોય ત્યારે ગ્લાસની અંદર થોડા બરફના પીસ કટકા નાખી દઈશું નાના, અને 2 ચમચા જેટલું આપણે બીલાનો જે આ માવો છે એ નાખીશું। એકદમ જાડો છે એટલે 2 ચમચા જેટલો ચાલશે। તમને આનો ટેસ્ટ વધારે ગમતો હોય તો પાણી ઓછું નાખવાનું અને આ માવો વધારે નાખવાનો। હવે એની અંદર મરી પાવડર નાખીએ, અને તમને શેકેલું જીરું ભાવતું હોય તો નાખવાનું, અમે નથી નાખતા। અને સંચળ, બીજું ઠંડુ પાણી નાખી અને મિક્સ કરી લઈએ। આ તાજા ગરમી, કોટા ગરમી, પેટની ગરમી કંઈ પણ હોય તો બધું શાંત કરે છે। તો ઉનાળામાં તો રોજ પીવું જ જોઈએ। થોડું લીંબુ નાખી દીધું તો તૈયાર છે આપણું બીલાનું શરબત। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ કરજો અને આગળ શેર કરજો। તો આવી રીતે અત્યારે ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવું જોઈએ। આમાં તમે ફુદીનાના પાન પણ નાખી શકો ભાવતા હોય તો। તો આવો મળીશું આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।